બીજા વગડાના વા છે, માં તો અમૃતનું ઝાડ છે સાહેબ. શિવરાત્રિના મેળાની એક ઘટના છે ને, ગામડામાંથી એક બાઈ આવી ગરીબ પોતાના છોકરાને તેડીને, કાંઈ હતું નહીં પણ કોકની ગાડીમાં કોકે બેહાડ લીધી, મેળો કરવા છોકરે હટ લીધી, માં મારે મેળે જાઉં, બધાય જાય છે. આની પાસે તો કાંઈ હતું નહીં. પછી બે મા દીકરો મેળામાં ફરે, પણ રમકડાની દુકાન આવે ને, છોકરો એમ કે માં આ એક ખટારો મને લઈ દે ને. બેટા હું તને આગળની દુકાનેથી લઈ દઈશ, હા ત્યાં બહુ મોટા ખટારા છે. કાંઈ હતું તો નહીં, બાનું બતાવે. આગલી દુકાને જાય ને તો કે માં મને આ એક ઢીંગલી લઈ દે ને. લઈ દે ને માં એક ઢીંગલી. કે બેટા હું તને આગળથી એક ઢીંગલો છે, ઢીંગલી છે, ગાડી છે, ગાડા છે, એ તને લઈ દી. એ બાઈની વાહે એક શ્રીમંત માણસ હાલ્યો જતો હતો. શ્રીમંત હો, રૂપિયા વાળો નહીં, શ્રીમંત. જ્યાં આ પરિવાર શ્રીમંત છે એમ કહું હો તો કાંઈ ખોટું નથી. આ પરિવાર શ્રીમંત, સંસ્કારની સાથે સંપત્તિ છે, એને શ્રીમંત કહેવાય, બાકી તો રૂપિયા વાળા કહેવાય સાહેબ. એ શ્રીમંત હાલ્યો જાય, એને ખબર પડી ગયો કે આ બાઈ પાસે પૈસા નથી, ખોટા બાના બતાવે છે. એટલે બાજુમાં જઈને માણસ વિવેકથી બોલ્યો, બેન તારા દીકરાને જે રમકડું જોતું હોય ને એ લઈ દે ને. હે બેન, પૈસા હું દઈ દઈશ. એટલે ગામડાની બાઈ કે ભાઈ હું તમને ઓળખતી નથી અને તમે મારા દીકરાને રમકડા લઈ દો, આ દુનિયા કંઈક બીજું સમજીને બેઠા, એના કરતાં હું આગળથી લઈ દઈશ કરીને હાલતી થઈ ગઈ સાહેબ. નથી આ દુનિયા કંઈક બીજું સમજે એના કરતાં હું આગળથી મારા દીકરાને રમકડા લઈ દે. આગળ મારા દીકરો હાલતા થયા ને એમાં કંઈક ઢોર આવ્યું અને મેદનીના બે ભાગ પડી ગયા. તો એક ભાગમાં દીકરો છૂટો પડી ગયો અને બીજા ભાગમાં માં છૂટી પડી ગઈ સાહેબ. માં દીકરાને ગોતે, દીકરો માને ગોતે. માને દીકરો મળે નહીં, દીકરાને માં મળે નહીં. પણ દીકરો છૂટો પડીને જે દુકાને ઉભો હતો ને ત્યાં જ ઓલો શ્રીમંત ઉભો હતો સાહેબ. એની ખબર પડી ગઈ, હવે બીજ કે જબુ કે મોતી પરોવી લે તો પરોવી લે. હવે મોતી પરોવી લો. તેડી લીધો શ્રીમંતે સાહેબ. જેના હૃદયમાં કરુણા છે, જેના હૃદયમાં રુજુતા છે, જેના હૃદયમાં વિનાશ છે, એવો શ્રીમંત માણે ગરીબ બાઈના છોકરાને તેડી લીધો છે. બોલ બેટા, કયું રમકડું જોઈ છે? ખટારો જોઈ છે? મોટર જોઈ છે? ઢીંગલી જોઈ છે? ના, મારે કાંઈ નથી જોતું. તે બેટા તારે શું જોઈ? મારે મારી માં જોઈ છે. બસ મને મારી માં પા મૂકી જાવ. આ માં છે સાહેબ. એના કરતા આગળ એક વાત કરીને પછી હું મૂળ વાત ઉપર આવું કે 18 અધ્યાય ગીતાના અને મહાભારતની ઘટના અને યુદ્ધ. આવતીકાલે ભીષ્મ પિતા ઉતરવાના છે યુદ્ધમાં. એટલે ભગવાન કૃષ્ણ અડધી રાતે નીકળી અને અર્જુન પાંડવોની છાવણીમાં જાય છે અર્જુનને મળવા માટે. અર્જુન, સાંભળજો સાહેબ, આ વાત અદ્ભુત છે. અર્જુન, હા પ્રભુ, તને ખબર આવતીકાલે કોનું યુદ્ધમાં ઉતરવાનું છે? તો કે હા દાદા, ભીષ્મ ઉતરવાના. એટલે હું તને કહેવા આવ્યો છું કે આવતીકાલે આપણે શિખંડીની આગેવાની લઈ અને યુદ્ધ કરવાનું છે. શિખંડી કોને આપ જાણો છો? ભાઈમાની બાઈમાની, એને આગળ રાખી અને યુદ્ધ કરવાનું છે. અર્જુન ઉભો થઈ ગયો કે નહીં, અમે હું બંગડીઓ પહેરી છે કે શિખંડીને આગેવાની લઈ લડીએ? અને કૃષ્ણના હુકમનું પાલન અર્જુન કેવું કરે છે ખબર? કે હું કહું છું અર્જુન, શિખંડીની આગેવાની લઈ લડવાનું છે. કૃષ્ણને ખબર હતી ને કે ભીષ્મને પહોંચાય નહીં કે કોઈ પણ સંજોગોમાં. અને અર્જુને શું કીધું ખબર? તો ભલે પ્રભુ, આપણે શિખંડીની આગેવાની લઈને લડશું. અને સાંભળજો મિત્રો, ખાસ હું એટલા માટે આગ્રહ કરું છું કે આ વાતો એવી છે કે સોના જેવી વાતો છે સાહેબ. અર્જુનને સમજાવીને રાતે કુરુક્ષેત્રના મેદાનમાં ગયા. કોણ? ભગવાન કૃષ્ણ. અને આમ કુરુક્ષેત્રના મેદાનની માલિપા આમ દ્રષ્ટિ કરીને જોવે છે તો આમ ખૂણામાં દૂર દૂર કંઈક સફેદ જેવું દેખાય છે. ભગવાન કૃષ્ણ આગળ હાલ્યા. આગળ હાલતા 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 જ્યારે નજીક આવ્યું ને ત્યારે કોઈ સ્ત્રી બેઠી છે સફેદ લુગડા પહેરીને. અને ભગવાન કૃષ્ણ જઈને કહે છે, કોણ છો બેન? અને આમ જોયું, હું ગંગા છું. આહા, હું ગંગા છું, ભીષ્મની માં છું. ઓ ભગવાન કૃષ્ણ કે માં, અટાણે તમે અડધી રાતે શું કરો છો? કે આ ધરતી ઉપરથી કાંકરા કાંટા વીણું છું, કારણ કે કાલ મારો દીકરો આ યુદ્ધ મેદાનમાં ધરતી ઉપર ઢળી પડે ને, એને કાંટો ન લાગે ને કાંકરો ન લાગે ને, એટલા ખાતર વીણવા માટે આવી છું સાહેબ. કલ્પના તો કરો. ભગવાન કૃષ્ણ ધ્રુજી ગયો, ઓહો આ માં. કારણ કે માનો પ્રેમ તો કૃષ્ણને
દેવકી માનો પ્રેમ તો મળ્યો જ નથી, પ્રેમ જશોદાનો મળ્યો છે. હા, એ તમને વચ્ચે એક વાત કરું નાની. યુદ્ધ મેદાનમાં કૃષ્ણ જતા હતા ને, ત્યારે દેવકીમાં રોવા માંડ્યા. એટલે પૂછ્યું કૃષ્ણએ કે હું રણ મેદાનમાં જાઉં છું ને માં તમે રડો છો? હે, શું કામ રડો છો? કે યુદ્ધમાં તો જાય એનાથી નથી રડતી દેવકી કે, પણ રોવ મને એટલા માટે આવે છે કે મેં શસ્ત્રધારી કૃષ્ણને જોવાનો જ મારા ભાગમાં આવ્યો. હે, બાળ કૃષ્ણ તો જશોદાના ભાગમાં આવી ગયો. નેહડામાં તું રમ્યો બેટા, મેં તો તને આ શસ્ત્રોમાં જોયો ને. ગંગા હામું જોઈ ભગવાન કૃષ્ણ ધ્રુજી ગયા હશે. ઓહ વાહ વાહ વાહ. કાંટા ને કાંકરા વીણ્યું છું ગંગા. મારો દીકરો કાલ ઢળી પડે ને અહીંયા તો એને કાંટો ન લાગે, કાંકરો ન લાગે. સાહેબ, આ આપણી માં છે. આ માની સેવા થવી જોઈએ, આ બાપની સેવા થવી જોઈએ. સાહેબ, નવી જનરેશનને ખાસ કહેવાનું, બને ત્યાં સુધી મા બાપની સેવા કરવી જોઈએ. સાહેબ, ક્યાંય બીજે દોડવાની જરૂર નથી. મા અને બાપ દે આશીર્વાદ દે ને, તમારા વિધિના આંકડા ફરી જશે. વચ્ચે એક વાત કરજો, મને આજ વાત યાદ આવે. એક માને મરકીનો રોગ નીકળ્યો હતો, રક્તપિત્તનો રોગ નીકળ્યો, સોરી રક્તપિત્તનો. અને પછી એને ઓરડીમાં પૂરી રાખી હતી. અને ગામ એના છોકરાને બોલાવીને કે તારી માને દરિયામાં નાખી આવી, ભૂમિમાં દાટી દે ને કે અમે તારા ઘરનું પાણી નહીં પી. હવે એક બાજુ માં અને એક બાજુ જગત સમાજ બેઠો છે. બિચારો ઘુમરે પડ્યો, પણ દીકરાની ચિંતા માં સમજી જાય. તમે હું બારગામ જાય ને તો આપણું માથું ચડ્યું હોય ને તો માને ઘેરીજીને પૂછ્યો, એને ફેર ચડતા હોય, એને થાય કે મારા દીકરાને હારું તો હોય છે ને. આપણે બારગામ જઈએ ને તો આપણે તાવ આવ્યો હોય ને તો માને ઘેરે ખબર પડી જાય મારો દીકરો હાજો તો હોય છે ને. આ મા અને દીકરાના સંબંધ. દીકરો ઘુમરે પડ્યો ને એટલે માને એમ થયું મારા દીકરાને કંઈક ચિંતા છે. એટલે આમ ઓરડીમાંથી બારીથી બોલાવીને કે, એ દીકરા અહીંયા હાલતા, તને કેમ હક નથી? તું કેમ હળીએ ચડ્યો છે બેટા? તને કાંઈ ચિંતા છે? પછી બોલ્યો, હા માં, ગામ એમ કે છે તારા ઘરનું પાણી નહીં પી, તારી માને દરિયામાં નાખી આવી કાં ધરતીમાં દાટી દે, રક્તપિત્ત થયો છે. ડોસી શું કહે છે ખબર? અરે સારું કર્યું બેટા, એમ કહીને આજ સવારે 5 વાગે મને દરિયામાં નાખી દે ને તો તારે સમાજમાં રહેવું બેટા. હું તો 5 વર્ષમાં ગમે ત્યારે મરી જવાની છું. આજ સવારમાં ગામ હૂતું હોય ને તો મને લઈ, હું તારે મોર હાલી જાય અને દરિયો આવે ને છે ધક્કો મારી દે એટલે તને કાંઈ અસર ન થાય અને મારું જીવન પૂરું થઈ જાય. દીકરાને છૂટકો નહોતો સાહેબ. હાલ્યો છે. દીકરો ઉઠવાનો નહોતો સૌજીભાઈ, માએ ઉઠાડ્યો દીકરાને, હાથ પાડી પાડી, ઉઠ બેટા, ગામ જાગી જાય. એના પેલા મા દીકરો નીકળી જાય. દીકરો ઉઠ્યો, મા આગળ થઈ, દીકરો પાછળ જાય. દરિયો આવ્યો ને, દીકરો ધક્કો મારે તા મા પાછું વાળીને એટલું બોલી, બેટા તું મને ધક્કો મારી, પેલા મારે તને એક વાત કરવી છે. શું કરવી માં? દીકરા તું કોઈ દી અડદ ન ખાતો, તને અડદ હદતા નથી બેટા. તું નાનો હતો ને ત્યારે હું કોઈ દી અડદ ન ખાતી, તને ધાવણમાં અસર થાય ને એટલે હું અડદ ન ખાતી બેટા. હવે ધક્કો મારી દે તું તારે. અને દીકરાને જાગૃતિ આવી ગઈ કે હવે આ માને કોઈ દી ધક્કો મરાય. દુનિયાને જે કરવું કે મારી માને તો હું 4 ધામની જાત્રા કરાવીશ. ઈ માં છે, બીજા વગરના માં છે. એટલે કે છે હાલડાની માલિપા, વાત અધૂરી રહી ગઈ છે, મારી સ્મૃતિ હોઈ ગઈ. એટલે પણ ભગવાન કૃષ્ણને એમ થયું, ઓહો આ માં કાંટા ને કાંકરા વીણવા આવી માં ગંગા. અને બીજા દિવસે જ્યારે સૂર્ય ઉગ્યો અને મહાભારતના દળ ગોઠવાના અને સામે ભીષ્મને જોઈ અને અર્જુનને ઈશારો કર્યો ભગવાન કૃષ્ણ કે બાણ છોડ. હવે
છોડ બાણ. અને બાણ ઉપર બાણ છોડ્યા અને ધરતી ઉપર ત્યારે ભીષ્મ ઢળી પડ્યા ને ત્યારે પાછા ગંગાજી પ્રગટ થયા સાહેબ. આહા, ત્યારે કૃષ્ણ એમ થયું કે હવે મારી માં કંઈક મને બોલશે ખરી હો. અને આમ જોયું હવે કાલિયા ઠાકર, મુરલીધર, દ્વારકાધીશ મારા દીકરાને દગાથી માર્યો, શિખંડીની આગેવાની લઈ માર્યો. શિખંડીની આગેવાની લઈ અને મારા દીકરાને માર્યો તે દગાથી માર્યો. પણ શિખંડીની જગ્યાએ જો તું હોત ને તોય તને ખબર પડત ગંગાના ધાવણની શું તાકાત છે. કે છે ભગવાન કૃષ્ણ રોઈ પડ્યા છે, માં તને સલામ છે, માં તને પ્રણામ છે. આ માં છે ઈ માં. હું શિવાજીની વાત કરતો તો ઘૂઘરા ધાવણી પોપટ લાકડી ફેરવી લેજો. શિવાજીનું હાલોડું તો બહુ લાંબુ છે, આપે ખૂબ સાંભળ્યું છે, પણ એની એક બે કડી મને બહુ ગમે છે. જ્યારે હું આ ગાઉં બે કડી ત્યારે મને મારો થાક ઉતરી જાય છે. હું ઘનશ્યામભાઈને ત્યાં લાઠીમાં કીધું હતું મેં, ઘનશ્યામભાઈ શંકરને ત્યાં, શંકર પરિવારનો પ્રોગ્રામ હતો ત્યારે, કે હું પ્રાથમિક શાળામાં માણેકવાડા કેશોદ તાલુકામાં હું ભણતો ને ત્યારે હું બાલ સભામાં પણ હાલોડું ગાતો સાહેબ. હા, બાલ સભામાં શિવાજીનું હાલોડું. અત્યારે હું એટલી અટાણે ગાઉં છું, એટલે મારી 73 વર્ષની ઉંમરે પણ મારો થાક ઉતરી જાય સાહેબ. આ બે કડી સાંભળું ને તમારો થાક ઉતરી જાય. મને થાક લાગે માનો કોઈ કાંઈક પણ ઉંમરની હિસાબે, તો આ બે કડી ગાઉં ને થાક ઉતરી જાય મારો. કઈ બે કડી? બેટા તને કુણા ફૂલડા કેરી સેજ રે, કુણા કુણા ફૂલડા કેરી છે. પણ તે દી તારી વીર પથારી ઓલી પાથર છે વિષ ભૂજાળી. બેટા તે દી તારી વીર પથારી ઓલી પાથર છે વિષ ભૂજાળી. અને એક આ બીજી કડીઓ. આજ માતા લેતી ચૂમિયું બેટા જીલજો બેવડ ગાલ. હું તને ચૂમિયું લઉં ને હેત કરું છું ને, બે ગાલ ઉપર જીલી લેજે. એ જી આજ માતા લેતી ચૂમિયું બેટા તમે જીલજો બેવડ ગાલ. કારણ કે તે દી તારા મોઢડા માથે તું આધાર તો મંડાશે. તે દી તારા મોઢડા માથે તું આધાર તો મંડાશે. સ્માર્ટ સુઈ લેને મારા કેસરી રે, તારું હિન્દુઆનું જુએ વાટ રે, હિન્દુસ્તાન જુએ. હિન્દુસ્તાન જુએ તારી વાત. જાગી વેલો આજ બાલુડા માને હાથ ભેટ બંધાવા. જાગી વેલો આવ દેવીના દિલું માનું રોજ લેવા. શિવાજીની નીંદ લુણાવે માતાજી જમા. તમને યાદ છે કઈ સ્ટોરી કીધી હતી? જરા આવીને કહી જાવ ને એટલે મને સ્મૃતિ થાય.